હાલો મિત્રો, જય માતાજી, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. આપણે આજે જવાનું છે પંચકેદારની યાત્રામાં. તમે જોઈ રહ્યા છો પતુ વ્લોગ ચેનલ 3. વ્લોગમાં બન્યા રહેજો. 5 hours later. મિત્રો, આજથી આપણે જવાનું છે પંચકેદારની યાત્રામાં. હાલમાં તો હું છું મારા ગામ કલોરાણામાં. અત્યારે સવારના વાગ્યા છે 6 અને હું જાઉં છું મારા મઢે દાદાએ પગે લાગવા. દર્શન કરી લો પેલા માતાજીના એના, પછી આપણે જવાનું છે પંચકેદારની યાત્રા. પેકિંગ ને એવું બધું બાકી છે. આગળ આગળ બિના રહ્યો વ્લોગમાં, મજા આવશે. સવારના 6 વાગ્યા છે ને હું અત્યારે છું મારા ગામમાં. મઠ તરફ હાલો જાઉં છું. આવું કંઈક મારું ગામ છે. આપણે અહીંથી જવાનું છે તો પહેલાં અમદાવાદ. અમદાવાદની તૈયારી હાલે છે. અમદાવાદથી આપણે જવાનું છે હરિદ્વાર. પછી આપણે ચાલુ થશે પંચકેદારની યાત્રા. અત્યારે તો મઠ તરફ હાલો જાઉં છું. સાહેબ આવે જર્જનથી. પછી બેને જવાનું છે સુપર. બરાબર, તો જોઈશું શું થાય. મિત્રો, તો હું પગી ગયો અત્યારે મારા માટે. માતાજીના દર્શન થઈ ગયા છે મસ્ત મજાના. હવે આપણે જવાનું છે સુપર. આપણે મઠ છે, તમે જોઈ લો પેલા. આપણો સુરપુર દે હાલ્યો જાઉં છું મિત્રો હવામાં. અને ઓલા ભાઈની વાટે શું હું કેરનો પણ આવતો નથી. અને આપણો ગામનો કંઈક નજારો છે, તમે શકો. ઓલા ભાઈ વિશાલભાઈની વાટે શું પોપારણ કે હે નહીં. અત્યારે તો મિત્રો આપણી ટ્રીપ રહી બહુ લાંબી રહેવાની છે. આ પહેલો વ્લોગ છે એટલે તમને એમ લાગતું છે શું બોલે છે ને. એ એડજસ્ટ કરી લેવાનું હોય, એમાં કાંઈ ન હોય. હમણાં ઘણા સમયથી મેં એકેય વ્લોગ નથી બનાવ્યો. આપણી ટ્રીપ લેવાની છે લગભગ 15 દિવસ લાંબી રહેવાની છે. 15 દિવસના ડેલી વ્લોગ આવશે. હવે પછી તો આવશે જ તે. ટાઈમ નહીં હોય તો ગમે કેમ બનાવીશું. વ્લોગ કન્ટિન્યુ આવશે. જેમ મને એમ ટ્રાય કરીશું એડિટ કરીને જલ્દી નાખવાનું. તમે પણ ચેનલમાં બને રહેજો. સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લો. દાદા એ પગી ગયો. તો આપણે સુરપુર દાદાના દર્શન થઈ ગયા છે. અને આપણો મિત્ર જે સર્જનથી હાલ્યો આવતો હતો, કેરનો ફોન કર્યો હતો, પગ્યો નહોતો, એ ત્યારે આવી ગયો છે. मतलब वो अलग ही लेवल का बंदा। આ જો આપણો મિત્ર છે, આ આપણે અરે ટ્રીપમાં છે. કહેતો હતો કે મારે સુપર મારા માટે જવું છે, કેમ કે ગરમમાં કામ ટીવી છોડે હોય ચાલો જાય સારું ને દર્શન કરવા જાવ માતાજીને. હવે સુખના દાદાએ જઈએ છીએ, હાજર મળી જશે. આવી ગયા છે સુપર. સુપર દાદા આપણે પોળાનાથ બેઠા છે, દર્શન કરવા આવ્યા છે. આ છે મંદિર. આ પાછળ છે જેમને દેખાય આપણે વાડી છે. દાદા બેઠા છે. મહાદેવનું મંદિર છે આપણું, આપણે ભોળાનાથનું. મિત્રો, ભોળાનાથના દર્શન થઈ ગયા છે ને આપણે હવે જઈએ છીએ આપણે ગામ કલોરાણા. એક ભાઈબંધને જે નાથી ઉઠાવવાનો બાકી છે, હજી તો જાગ્યો નહીં. જાગ્યો છે ભાઈબંધ, હજી પેકિંગ કરશે એનું. શરાબેલા બિસ્તરા બાંધશે. આપણે નિરાતે આપણે 10 વાગ્યાની બસ છે જસદણથી અમદાવાદની. જોઈ કે કઈ રીતનો પ્લાન. આમાં કંઈ ચેન્જ તો થતો નથી ને, કેમ કે આમાં નેઠાનો હાલતા કોઈ ઉઠી જાય તેથી.
ભાઈબંધને ખાવાનું બાકી હતો એને લઈ લીધો સારે. હવે આ ઘરે બધા ભાઈબંધ આવ્યા છે પેકિંગ કરાવવા. બે પેક થઈ ગયું છે. ઘરે કામ હાલે છે. થોડામાં વસ્તુ ભરે છે વાંધવાની. કેમ કે 15 દી રહેવું તો આવવાનું તો જોઈશે જ તે. તમે શું કીધો રોહિતભાઈ? બોલો કાક. कुछ नहीं सर ओके ना મિત્રો એક ભાઈ આપણે ખંભાળાથી સવારે ચડવા ગયા હતા મોડા પડ્યા હવે આવી ગયા છે આપણે અરે હવે આ આવવાના છે. આ ભાઈનું જરીક નામ જણાવી દેવી. ભાઈ તમારું નામ શું? जयराज જયરાજ. ગામ કયું ભાઈ? बाड़ा કંબાળા. તમે પંચકેદારની યાત્રા કરવા માંગો છો? हाँ यात्रा करवा मांगी હા ભાઈ આપણે યારે પંચકેદારની યાત્રા કરવા આવે છે તો બિના રીતે આના બ્લોગમાં આજે બે ભાઈ બનાવવાના બાકી છે. બસ આજે 10 વાગ્યાની છે. આજે અમે બસ સ્ટેન્ડે સેવી. મિત્રો બસ આવી ગઈ છે અને અમે બે સેવી છે. ઓલા બે હાઈલા આવે છે સામાન ભરી. માણિયા ક્યારે આવી છે ને કંઈ ખબર જ નથી એની. આવે ત્યારે વાત બીજું શું. તો મિત્રો આપણે બે મિત્રો વાહે રહી ગયા હતી હવે આવી ગયા છે ને બસ હાલતી થઈ ગઈ છે. આપણે બે મિત્રો માણિયા બસ હવે 8 વગર એટલી વાત છે. અમદાવાદ હવે જલ્દી આવે તો સારું છે. 5 કલાકનો સફર છે આપણે. બને રીતે આના બ્લોગમાં. બે હુઈ ગયા. ત્રીજો ફૂલ નિંદરમાં છે. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर આપણે ધંધુકા વટી ગયા તો હોલ નતો પીડ્યો. એને 1 કલાક પછી હોલ પીડ્યો છે હવે નિરાતે. તો હવે નાસ્તો બાસ્તો કરીશું પાછા આપણે બસમાં બેસી જઈશું. બસ નીકળતો આપણે બેસશે. આજે અમદાવાદ 100 કિલોમીટર જેવું બાકી છે. નાસ્તો કરી લઈએ તો પાછા નીકળીએ. આ બે ભાઈ અહીંયા હને વજન કરે છે ભાઈ. કેટલો હે? 41 કિલો. ભાઈ ખાવાનું રાખ જરીક. કિલો 52 કિલો. તું ભાઈ તારી ખાવાનું રાખ. 51 મારો જોઈ લો. मारे खावा नहीं रखवा. भैया साहब जी भेल बना रहे हैं और हम भेल खाएंगे. भेल खाएंगे पेट ताज़ा करेंगे और निकलेंगे फिर. गई हिंदी गुजराती मिक्सिंग आती है. और ये भाई घूम रहे हैं. આપણે પહોંચી ગયા છે અમદાવાદ ગીતા મંદિરે બસ સ્ટોપ. તો આજની આપણો સફર હતો જે કાંઈ વ્લોગ હતો આજનો પૂરો થયો. મળશે બીજા વ્લોગમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. કાલનો આપણો સફર છે 24 કલાક આપણે ટ્રેનમાં બિતાવવાની છે. મળશું હવે કાલના વ્લોગમાં.